In filtration, we discuss the types of filter. Mainly બે ટાઈપના ફિલ્ટર્સ હોય છે, બેચ ફિલ્ટર્સ એન્ડ ધ કન્ટિન્યુઅસ ફિલ્ટર. બેચ ફિલ્ટરની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, તો આજે આપણે ડિટેલમાં કન્ટિન્યુઅસ ફિલ્ટરની વાત કરીશું. તો કે કન્ટિન્યુઅસ ફિલ્ટર વર્ડ ઉપરથી તમે એવું કહી શકો ભાઈ કન્ટિન્યુઅસ ફિલ્ટ્રેશન થતું હશે આ ફિલ્ટરના યુઝથી, દેટ્સ વાય એને કન્ટિન્યુઅસ ફિલ્ટર કહેવામાં આવ્યું છે. તો કે ઓપરેશન ઇઝ કન્ટિન્યુઅસ. Operation proceed uninterruptedly and independently. Continuous processing હશે એટલે કોઈ મીડિયમ છે, કોઈ બ્રોથ છે કે તમારી પાસે કોઈ બી સબસ્ટન્સ છે એને તમારે ફિલ્ટ્રેશન કરવું છે ત્યારે તમે એનો યુઝ કરતા હોવ છો. Two types of continuous filter are found. First one is the rotary vacuum filter and the second is gross flow filter, CAF. તો હવે રોટરી વેક્યુમ ફિલ્ટરની આપણે વાત કરીએ તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ રોટેટિંગ ડ્રમ ફિલ્ટર. એમાં રોટેટિંગ ડ્રમ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, દેટ્સ વાય એને રોટેટિંગ ડ્રમ ફિલ્ટર પણ કહેવામાં આવે છે. એન્ડ ઇટ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ સીવિંગ લાઇક મિકેનિઝમ. સીવિંગ ઇઝ વન કાઇન્ડ ઓફ તમે એને સેપરેશન કહી શકો. અંડર વેક્યુમ કન્ડિશન સબસ્ટન્સ પાસીસ થ્રુ ફિલ્ટર મીડિયા એન્ડ દેન ફોલો ધ સીવિંગ મિકેનિઝમ. હવે આ ડાયાગ્રામ છે રોટરી વેક્યુમ ફિલ્ટરનો, તેમાં મેઇનલી તમે એની વાત કરો તો ભાઈ વચ્ચે એક જે સેન્ટર પાર્ટ તમે જોઈ શકો છો એ શું છે તો કે રોટેટિંગ ડ્રમ છે અને એ પરફોરેટેડ છે. તમે એમાં પોર્સ ટાઈપનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. પરફોરેટેડ ડ્રમ હોય છે પ્રેઝન્ટ, અને એની ફરતે જે લેયર તમે જોઈ શકો છો મિડલમાં જ એ છે ફિલ્ટર મીડિયા, જે એક કાઇન્ડ ઓફનું ફિલ્ટર ગ્રોથ હોય છે જે આપણને ફિલ્ટ્રેશનમાં હેલ્પ કરતું હોય છે. હવે તમે એની ઇનસાઇડ એસેમ્બલીની વાત કરો કે જે સેન્ટરનું આપણે ડ્રમની વાત કરી, ઇનસાઇડ તમે એમાં નાના નાના કમ્પાર્ટમેન્ટ્સ જોઈ શકો છો, ડિફરન્ટ સેગમેન્ટ થયેલા હોય એવું જોઈ શકો છો. તો એ સેપરેટ કમ્પાર્ટમેન્ટ પ્રેઝન્ટ હોય છે. એની કમ્પાર્ટમેન્ટ છે એ સેન્ટ્રલી પાછા કનેક્ટેડ છે. જે પાઇપ ટાઈપ તમે સ્ટ્રક્ચર જુઓ છો એનાથી સેન્ટ્રલી કનેક્ટેડ છે. અને જે સેન્ટર પાર્ટ છે એમાં શું હોય છે તો કે ભાઈ સેન્ટર પાર્ટ છે એમાં રોટેટિંગ શાફ્ટ પ્રેઝન્ટ હોય છે. જે રોટેટિંગ શાફ્ટ શું કરશે તો કે ભાઈ આખી એસેમ્બલી છે એને રોટેશન પ્રોવાઈડ કરશે, જેથી રોટેટિંગની પ્રોસેસ થશે. આખું ડ્રમ છે એની અંદરની ઇનસાઇડ જે એસેમ્બલી છે, કમ્પાર્ટમેન્ટ્સ છે, એ બધું રોટેટ લેબલ કરેલું છે. તો ભાઈ એક વેસલ છે જેમાં આપણું મીડિયમ રાખતા હોય છે, આપણો બ્રોથ રાખતા હોઈએ છીએ. હવે આપણે અહીંયા સ્લરી વર્ડ શું કામ યુઝ કરીએ છીએ? બિકોઝ આપણે કીધું કે ભાઈ હાઈ કોન્સન્ટ્રેટેડ હોય, વધારે વોલ્યુમમાં હોય, વિસ્કસ હોય તો તમે એઝ અ સ્લરી નામ આપી શકો, એટલે સ્લરી છે એમાં હોય છે. અને હવે ઉપર તમે એક સિસ્ટમ જોઈ શકો છો જ્યાં લેબલ કર્યું છે વોટર સ્પ્રે. તો એ શું કામ કરતું હશે તો કે ભાઈ જ્યારે આ પ્રોસેસ થતી હશે તેમાં કેક ફોર્મેશન થતું હશે, સોલિડ સેપરેટ થતા હશે, ફિલ્ટર્ડ આપણને મળતું હશે. તો એ સોલિડ છે એને આપણે વેટ ફોર્મમાં રાખવા માટે આપણે વોટર સ્પ્રેની એક સિસ્ટમ કે અટેચમેન્ટ આપણે આમાં પ્રોવાઈડ કરેલું હોય છે જે વોટરનો સ્પ્રે કરે છે. અને રાઈટ સાઈડ તમે સ્ક્રેપર અને નાઇફ જોઈ શકો છો, જેનું ફંક્શન છે કે ભાઈ આપણું જે સોલિડ કે આપણે જે કેક કે આપણા સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ છે એને આપણે સિસ્ટમથી સેપરેટ કરવા છે, તો એની માટે આપણે સ્ક્રેપરનો યુઝ કરતા હોઈએ છીએ. હવે આ કન્સ્ટ્રક્શનની ડિટેલમાં વાત કરીએ તો ઇન ધીસ ટાઈપ ઓફ ફિલ્ટર રોટેટિંગ હોલો સેગમેન્ટેડ ડ્રમ ઇઝ present. It consists of the metal cylinder which having the 3 mm diameter and 3.5 mm length. It is the horizontally mounted. It gives a surface area of approx 20 meter square which provide a good surface area for filtration. હવે સરફેસ એરિયા વધુ છે એટલે તમે વધારે અમાઉન્ટમાં એનું ફિલ્ટ્રેશન કરી શકશો, કોઈ બી ગ્રોથને એનું હશે એટલે એક બેનિફિટ્સ થયો, આપણો એડવાન્ટેજ થયો. The surface of drum is perforated and it's covered with the filter cloth. The interior of the drum is divided into series of compartment and that all centrally connected via pipe. જે મેં આગળ તમને વાત કરી કે ભાઈ કમ્પાર્ટમેન્ટ સેપરેટ હોય છે અને એની જોડે પાઇપ અટેચ હોય છે, અને એ બધા પાઇપ્સ છે એ સેન્ટ્રલી અટેચ હોય છે. કોની સાથે તો કે ભાઈ રોટેટિંગ શાફ્ટ જોડે, જે એને રોટેશન તાર આવેલા હોય છે, એનાથી વ્હીલ હોય છે, વચ્ચેથી તમે એને રોટેશન મળે એટલે આખું વ્હીલ રોટેટ થતું હોય છે. એ ટાઈપની એક આમાં મિકેનિઝમ જોવા મળે છે. ધ સેન્ટ્રલ પાર્ટ હેવિંગ રોટેટિંગ શાફ્ટ દેટ વિલ રોટેટ વોલ અસેમ્બલી. અને બીજા અધર પ્રોજેક્શન પણ જોવા મળે છે, જે વાત કરીએ આપણે સ્ક્રેપર છે, વોટર સ્પ્રે છે, બરાબર.
તો હવે એમાં આપણે સેપરેટ ઝોન્સની વાત કરીએ છીએ. તો હવે આપણે જો પાછું બેક ટુ ફિગર જઈએ તો તમે અહીં જોઈ શકો છો, નીચે ફર્સ્ટ આપ્યું છે પિકઅપ ઝોન, આ સાઈડ લેફ્ટમાં આપણે આપ્યું છે ડ્રેનેજ ઝોન, અપર સાઈડ છે વોશિંગ ઝોન, ડ્રાઇંગ ઝોન, કમ્પ્રેસ્ડ એર ઝોન. તો આ બધાનું ફંક્શન શું છે? તો આપણે શોર્ટલી વાત કરીએ તો ભાઈ પિકઅપ ઝોન છે તો ત્યાં આપણે આ સ્લરી રાખી છે. તો જ્યારે રોટેટિંગ ડ્રમ સ્ટાર્ટ કરશે રોટેશન, તો રોટેટિંગ ડ્રમ છે એ અમુક અમાઉન્ટમાં સ્લરીની અંદર ડીપ રહેતો હોય છે, બરાબર? એટલે એ રોટેટ થવાનું શરૂ કરશે એટલે સ્લરીને ત્યાંથી પિકઅપ કરશે, ડ્રમની યારે ક્લોથ પ્રેઝન્ટ છે એટલે રોટેશન થશે. પછી ડ્રેનેજ ઝોને પહોંચશે, ત્યાંથી અંદર સક્શન થશે, વોશિંગ ઝોન આવશે, વોટર સ્પ્રે થઈને વોશિંગ થશે, ડ્રાઇંગ થશે અને એર પાસ થશે. તો હવે ડિટેલમાં આપણે ઝોનની વાત કરીએ તો કે મેનલી 5 ટાઈપના ઝોન હોય છે. વાત કરીએ પિકઅપ ઝોન, ડ્રેનેજ ઝોન, વોશિંગ ઝોન, ડીવોટરિંગ ઝોન, ડ્રાઇંગ ઝોન ઓર કમ્પ્રેસ્ડ એર ઝોન. તો પિકઅપ ઝોન શું કરશે? તો કે એ સ્લરીને ડ્રમ પિકઅપ કરશે. ડ્યુ ટુ ધ કન્ટિન્યુઅસ વેક્યુમ ફ્રોમ ઇનસાઇડ ઓફ ડ્રમ ઇટ પિકઅપ્સ ધ બ્રોથ. નીચેથી વેક્યુમ પ્રેઝન્ટ થતી હશે એટલે ડ્રમ છે એ સ્લરીને પિકઅપ કરશે. ડ્રેનેજ ઝોન, વેન અ ડ્રમ રોટેટ after pickuping the slurry it reaches to the drainage zone when filtrate will suck speedily inside and the suspended material from cake on એ જે ડ્રેનેજ ઝોને પહોંચશે ત્યાંથી ઇનસાઇડ પાઇપ થ્રુ શક થઈ જશે અને જે પાઇપ છે ત્યાં એક કલેક્ટિંગ ટેન્ક છે એ પ્રેઝન્ટ હશે ને આપણું ફિલ્ટ્રેટ જમા થશે અને જે કેક ફોર્મ થશે એ ફર્ધર ઉપરના ઝોને પહોંચશે. હવે જે આ બંને ઝોન છે ને કલેક્ટિવલી તમે ફિલ્ટર ઝોન કહો છો. શું કામ? તો કે મેઇનલી જે ફિલ્ટ્રેશનની પ્રોસેસ થઈ આ બંને ઝોનમાં થઈ. કઈ રીતે? તો કે કેક ફોર્મેશન છે એ થયું અને જે ફિલ્ટ્રેટ છે આપણને ફિલ્ટર થઈને મળ્યું. હવે વોશિંગ ઝોન, ઇટ સ્પ્રે ધ વોટર ઓવર સોલિડ કેક અને ઇટ પ્રિવેન્ટ ટુ ફોર્મ ક્રેક એન્ડ ડ્રાઇંગ. તો આપણે વોટરનો સ્પ્રે શું કામ કરીએ છીએ? તો ભાઈ કેક ફોર્મેશન થયું, રોટેશન થતું હશે એક સ્પેસિફિક સ્પીડથી, તો એ ડ્રાઇંગ થવા માંડશે તો એ ક્રેક થઈ જશે, બરાબર? એટલે એને આપણે થોડીક વેટ રાખવી જરૂરી છે. અધરવાઇઝ કેક શું થાય? તો ડિટેચ થઈ જશે ક્યાં? તો કે ડ્રમ સરફેસ હશે ત્યાંથી. હવે ડીવોટરિંગ ઝોન અને ડ્રાઇંગ ઝોન, તો એમાં શું થશે? તો કે એક્સેસિવ અમાઉન્ટમાં જે વોટર હશે, આપણે વોટર સ્પ્રે કર્યો તો એ એક્સેસિવ અમાઉન્ટનું વોટર હશે એને રિમૂવ કરશે. જે કેક હશે એને ડ્રાય કરશે, કેમ કે વેટ કેક પણ આપણે પછી જ્યારે ડિસ્ચાર્જ કરશું એને ત્યારે હાર્મફુલ થશે એટલે આપણે એને ડ્રાઇંગ કરશું. જે કેક છે એનું પ્રીવિયસલી દેન વોટર સ્પ્રે મે ડાયલ્યુટ ધ બ્રોથ સો ડ્રાઇંગ ઇઝ નીડેડ. ઓલ્સો ધ ડ્રાઈડ કેક વિલ ઇઝીલી રિમૂવ વિથ હેલ્પ ઓફ નાઇફ. પછી જે સ્ક્રેપર અને નાઇફ હશે એ ત્યાંથી એને રિમૂવ કરી દેશે અને નીચે ફર્ધર પ્રોસેસ શરૂ થઈ જશે. પછી 5th ઝોન છે કમ્પ્રેસ્ડ એર ઝોન, વિલ સપ્રાઇઝ ધ compressed air and make suction power maximum. Cake detach from drum and remove by using the string and scraper. તો હવે આનું વર્કિંગ કઈ રીતનું છે? તો કે ડ્રમ છે એ રોટેટ થશે એટ લેસ દેન 1 RPM. જ્યારે ડ્રમ છે એ રોટેટ થવાનું શરૂ કરશે એટલે સ્લરીમાં સ્લાઇટલી એન્ટર થશે, સ્લરીને પિકઅપ કરશે. આગળ વધશે ત્યારે સોલિડ છે એ સરફેસ ઉપર બિલ્ડઅપ થઈ જશે, સોલિડ કેક ફોર્મેશન કરી દેશે અને જે લિક્વિડ છે એ આપણે જે પાઇપ અને એની થ્રુ વાત કરી ત્યાંથી સક્શન થઈ જશે એટલે અંદર આવી જશે પાઇપ થ્રુ અને ફિલ્ટરેટ છે એ કલેક્ટિંગ ટેન્કમાં પહોંચી જશે. અને પછી આગળની આપણે વોટર સ્પ્રે થશે, ડ્રાઇંગ ઝોન આવશે અને ત્યાંથી પછી ડ્રાય થયેલી કેકને સ્ક્રેપર થ્રુ રિમૂવ કરવામાં આવે છે અને અગેન જે ડ્રમ છે એ પાછું એની પ્રોસેસ શરૂ કરશે. સ્લરીમાં ડીપ થશે, ડ્રેનેજ થશે, એનું વોટર સ્પ્રે થશે અને ડ્રાઇંગ થશે. એવી રીતની કન્ટિન્યુઅસ પ્રોસેસ શરૂ રહેતી હોય છે અને ડ્રમનું રોટેશન છે એ 1 RPM થતું હોય છે. આ તમે આ ફિગરમાં જોઈ શકો છો કે ભાઈ નીચે આપણે ફિલ્ટ્રેશનવાળું રાખ્યું છે મટીરિયલ. હવે જ્યારે એ રોટેશન શરૂ કરશે એટલે એવી રીતના જે આપણા સોલિડ પાર્ટિકલ્સ છે એ જે સરફેસ છે એની જોડે અટેચ થતા જાય છે અને જે આપણું ફિલ્ટરેડ મીડિયમ છે એ જે આપણે સેન્ટ્રલ ડક્ટ કરીને લેબલ કર્યું છે ત્યાં કલેક્ટિંગ ટેન્ક હોય ત્યાં કલેક્ટ થતું જશે અને સોલિડ કેક છે એ લેયર ફોર્મ કરતી જશે, ત્યાં વોશિંગ થશે, પછી એનું ડ્રાઇંગ થશે અને જે નાઇફ છે એ તમે જોઈ શકો છો કે સ્ક્રેપ આઉટ કરી દે છે સોલિડ પાર્ટિકલ્સને અને અગેન એ ડીપ થઈને આવી રીતનું કન્ટિન્યુઅસ પ્રોસેસિંગ થતું રહેતું હોય છે. તો હવે આનો યુઝેજ શું છે?
તો કે યુઝ ટુ ફિલ્ટર સ્લરીઝ કન્ટેનિંગ હાઈ પ્રપોર્શન ઓફ સોલિડ, એટલે વધારે કોન્સન્ટ્રેટેડ મટીરિયલ હશે એ તમે આમાં કરી શકશો. યુઝ ટુ ફિલ્ટ્રેશન ઓફ પેનિસિલિન, કેલ્શિયમ કાર્બોનેટ, સ્ટાર્ચ, મેગ્નેશિયમ કાર્બોનેટ, એક્સ્ટ્રા આવી ટાઈપના મટીરિયલ્સ હોય એના ફિલ્ટ્રેશન માટે મેઇનલી આ મેથડનો યુઝ થતો હોય છે. તો હવે એડવાન્ટેજીસ શું છે? તો કે કેક ઇઝ રિમૂવડ સાયમલ્ટેનિયસલી, એટલે તમે કોન્સન્ટ્રેટેડ સ્લરી યુઝ કરી શકો, કેમ કે એક તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એટલે ફિલ્ટ્રેશન પણ સાથે થશે અને રિમૂવલ પણ સાથે થશે, બરાબર. લેબર ક્લિનિંગ સેપરેટલી થતું, તો આમાં કોઈ ઇશ્યુ નથી, ક્લિનિંગ પણ થતું જાય છે, સોલિડ કેક રિમૂવલ પણ થતું જાય છે અને કન્ટિન્યુઅસ ફિલ્ટ્રેશન પણ થતું રહેતું હોય છે, એટલે કોઈ તમારે એક્સ્ટ્રા લેબર્સ નહીં હાયર નથી કરવા પડતા, એટલે એને કોઈ તમારી કોસ્ટ હોતી નથી. નેક્સ્ટ, તો ફિલ્ટર હેઝ લાર્જ સરફેસ એરિયા, જેમ આપણે વાત કરીએ એનો સરફેસ એરિયા વધુ છે એટલે તમે વધુ અમાઉન્ટમાં ફિલ્ટ્રેશન કરી શકો છો, ફિલ્ટ્રેશન રેટ પણ વધી જાય છે. નેક્સ્ટ છે સ્પીડ ઓફ રોટેશન કેન બી ચેન્જ, તમે રોટેશનની આપણે જે વાત કરી 1 RPM છે તો એ તમે ચેન્જ પણ કરી શકો. શું કામ? તો કે ભાઈ તમારે કેકની થિકનેસ કેટલી રાખવી છે, તમારે કેટલી અમાઉન્ટમાં ફિલ્ટ્રેશન જોતું છે, એની અકોર્ડિંગ તમે આમાં રોટેશન છે એ ચેન્જ કરી શકો છો, વધારી શકો છો. હવે ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો એનો મેઇન ડિસએડવાન્ટેજ શું છે? તો કે ભાઈ એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ હોય છે આ, અને એનું કોમ્પ્લેક્સ ફંક્શનિંગ છે, એટલે ભાઈ તમારે નોલેજેબલ પર્સન જોઈએ છે એને ઓપરેટ કરવા માટે. ઇક્વિપમેન્ટ છે એની સ્પેસિફાઈડ કોસ્ટ તમારે પહેલાં આપવી પડતી હોય છે. સેકન્ડ છે કેક ટેન્ડ્સ ટુ ક્રેક, જો આપણે એનું વોશિંગ આપણે કરીએ છીએ, ડ્રાઇંગ કરીએ છીએ એ પહેલાં આપણે વોટર સ્પ્રે શું કામ કરીએ છીએ કે ભાઈ જો એ ક્રેક થવા માંડશે તો પછી આપણને જોઈએ છે એટલું રિઝલ્ટ નહીં મળે. પછી થર્ડ છે સુટેબલ ફોર સ્ટ્રેટ ફોરવર્ડ સ્લરીઝ, તો કોઈ સ્પેશિયલ પાર્ટિકલ્સ હોય એનું જેમાં થતું હોય છે, ઇમ્પરમેએબલ કોઈ મટીરિયલ હોય તો એનો આમાં યુઝ ન થાય, બરાબર. સો ધી નેક્સ્ટ ટાઈપ્સ ઓફ રોટરી વેક્યુમ ફિલ્ટર. રોટરી વેક્યુમ ફિલ્ટર છે એના મેનલી 3 ટાઈપ થતા હોય છે, તો કે સ્ટ્રિંગ ડિસ્ચાર્જ, સ્ક્રેપર ડિસ્ચાર્જ એન્ડ સ્ક્રેપર ડિસ્ચાર્જ વિથ પ્રી કોટિંગ ઓફ ડ્રમ. તો હવે સ્ટ્રિંગ ડિસ્ચાર્જમાં શું છે? તો કે ફંજાઈ હેવિંગ માઇસેલિયર ગ્રોથ કેન ઇઝીલી રિમૂવ વિધાઉટ સ્ક્રેપિંગ વિથ નાઇફ. તો સ્ટ્રિંગ ડિસ્ચાર્જ છે એ મેનલી ફંજાઈનો માઇસેલિયર ગ્રોથ હોય છે એના ડિસ્ચાર્જ માટે યુઝ થતું હોય છે. પછી સ્ક્રેપર ડિસ્ચાર્જ, તો કે મેનલી યુઝ ફોર ધ રિમૂવલ ઓફ yeast cake with help of the knife. And the third is the scraper discharge with pre-coating of the drum, તો કે સ્ક્રેપિંગ વિથ નાઇફ, એની નાઇફની હેલ્પથી સ્ક્રેપિંગ થાય છે. મોડિફાઈડ ડ્રમ યુઝ થાય છે, ડ્રમ છે એ પ્રીકોટેડ હોય છે ફિલ્ટર એડથી, આપણે ફિલ્ટર એડની વાત કરેલી છે એ રીતનું પ્રીકોટેડ થયેલું હોય છે. નો ચાન્સીસ ઓફ બ્લોકેજ ઓફ ડ્રમ ક્લોથ, કેમ કે પ્રીકોટિંગ છે એ જે ફિલ્ટર ક્લોથ હોય છે એની એફિશિયન્સી ઇન્ક્રીઝ કરશે, એટલે બ્લોકેજ છે એ ડ્રમ ક્લોથનું ચાન્સીસ ઓછા થઈ જાય છે. Mainly used for removal of the bacterial cake and other fine particles. So that's it. Next આપણે જે CFF છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક